અમદાવાદના સરદાર ગ્રામ રેલવે સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં જુગારધામ ઝડપાયું. અમદાવાદના સરદાર ગ્રામ રેલવે સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીએ 9 જુગારીઓને જુગાર રમતા પકડી લીધા અને 45,000ની રોકડ રકમ સાથે કુલ 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ દરોડા દરમિયાન 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવે છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. એસએમસી, જે ગુજરાત પોલીસના ડીજીપીના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે, તેણે અગાઉ પણ આવા જુગારધામો પર દરોડા પાડ્યા છે. ઉદાહરણ તરીકે 2019માં સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જુગારધામ પર દરોડા બાદ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આવા દરોડાઓના પરિણામે શહેરના પોલીસ વિભાગમાં સતર્કતા વધી છે. એસએમસીના સક્રિય પગલાઓને કારણે પોલીસ અધિકારીઓ હવે તેમના વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ સજાગ બન્યા છે. આ ઘટનાએ ફરીથી સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ગેરકાયદેસર જુગારધામો સામે કડક કાર્યવાહી જરૂરી છે. એસએમસી અને સ્થાનિક પોલીસ વિભાગે આવા પ્રવૃત્તિઓને મૂળ નાબૂદ કરવા માટે સંકલિત પ્રયાસો શરૂ કર્યા છે.